કોઈએ ઘર દેવાની ના પાડી છે અને એમને ખબર પડી કે ગોકુળમાં નંદરાયના ઘરે ભગવાન આ વસુદેવજીનો સંતાન ત્યાં છે અને અત્યાર સુધી એને જ બધા દાનવોને આવ્યા છે. આમ એમણે પહેલા ઉદ્ધવજીને અક્રૂરજીને તૈયાર કર્યા. અક્રૂરજીને કીધું કે જાઓ તમારે જઈ અને આમંત્રણ આપવાનું છે. શેના માટે? તો કે અહીંયા સુંદર મજાના ઉત્સવનું આયોજન થાય છે મથુરામાં. ધનુષ યજ્ઞનું આયોજન કર્યું. ધનુષ યજ્ઞમાં લોકોને દર્શન કરવા માટે બોલાવ્યા. મથુરામાં મોટા મોટા ઉત્સવો માટે થઈ અને જાઓ નંદ બાબાને આમંત્રણ આપી આવો અને ખાસ એમના બે દીકરાની સાથે એમને આમંત્રણ આપવાનું છે. એમના બંને દીકરાઓમાં એક તો વસુદેવજીનો દીકરો બલરામ છે અને એક નંદજીનો દીકરો એ કૃષ્ણ છે અને એ કૃષ્ણએ જ આપણા બધા દાનવોનો વધ કર્યો છે. એટલે અક્રૂરજી આમંત્રણ દેવા માટે જાય છે અને આ બાજુ નંદ બાબાને ઘેર આવે છે. નંદ બાબાને ઘેર આવતા જ એમણે વસુદેવ અને નંદજી અને યશોદાજીને પ્રણામ કર્યા. પ્રણામ કરી અને કીધું કે મહારાજ બનશે તમને ત્યાં સુંદર મથુરામાં આયોજન થયું છે એના માટે થઈને બોલાવ્યા છે અને તમને એકને નહીં આ વસ્તુ બલરામ અને કૃષ્ણને પણ બોલાવ્યા છે. નંદજીને ખબર પડી કે કંસ મહારાજ એમને બોલાવે નહીં. એટલે કૃષ્ણએ પણ કીધું કે અમે એમનામ આવશું નહીં, મારી સાથે મારા ગોવાળ મિત્રો પણ આવશે. એને પણ હું જો સાથે લેવા હોય તો જ અમે ત્યાં મથુરામાં આવશું. બધા ગોવાળ મિત્રોને તૈયાર કર્યા. ગોપને લઈ અને અક્રૂરજી ત્યાં મથુરા નગરીમાં જાય છે. આ બાજુ યશોદાજીને અંદરથી ગમતું નથી. કેમ કે એને અંદરથી એવો ભાવ થાય છે કે જો લાલો હવે એથી ગયો તો પાછો આવવાનો નથી. યશોદાનું મન એને મોકલવા માટે માનતું નથી. ગોપીઓને પણ ખબર પડી કે કાનો અહીંથી મથુરા જાય છે અને અહીંયા ધનુષ યજ્ઞનું આયોજન છે અને એવા સમાચાર મળ્યા છે કે આ કાનાને મારવા માટે થઈને જ આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ગોપીઓ બહુ જ જવા માટે થઈ અને ના પાડે છે, બહુ જ વિનંતી કરે છે, પણ કાનો માનતો નથી. બધી જ રીતે સમજાવી અને એ પોતે નીકળી જાય છે. છેલ્લે એમણે જોયું કે રાધાજી એમને મળવા આવ્યા નથી. એટલે એમને કીધું કે રાધિકા ક્યાં છે? તો કે એ તો મધુબનમાં છે. તો કે એને મળતું નથી. એટલે એક ગોપીએ એને સંદેશ આપ્યો કે હું કાંઈ કૃષ્ણથી અલગ છું નહીં, મારે મળવાની જરૂર નથી. જ્યારે હું યાદ કરીશ એટલે હું કૃષ્ણને મારી સાથે જ હું સમજું છું કે કૃષ્ણ મારી સાથે જ છે. મારે એના માટે થઈ અને એમને મળવા જવાની જરૂર નથી. કૃષ્ણને આ સંદેશ ગયો અને કૃષ્ણ, બલરામજી, બધા ગોપવૃંદો અને અક્રૂરજીના રથ પર બધા સવાર થઈ ગયા. વસુદેવ નંદરાયજી પોતે પણ એ રથ ઉપર સવાર થઈ ગયા. હવે અહીંયા ભગવાનને માતાજીને તો એક વખત પોતાના વૈભવનું દર્શન કરાવી દીધું, પણ નંદ બાબાને એમના વૈભવનું દર્શન કરાવ્યું નહોતું. એટલે એકાદશીનો દિવસ હતો. એકાદશીના દિવસનો એવો નિયમ, રસ્તામાં જે કંઈ પણ નદી આવે ત્યાં સ્નાન કરવું. સ્નાન કરી અને પછી મથુરા નગરીમાં જવું. સાંજનો સમય થઈ ગયો હતો. એમને ખબર હતી કે સૂર્યાસ્તની વેળા થઈ ગઈ છે. નંદ બાબા એ પોતે એ યમુનાજીમાં નાહવામાં ઉતરે છે. હવે એવામાં વરુણના બે દૂતો એને પકડી અને યમુનાજીના ધરામાં ઊંડા ખેંચી ગયા. જો કે તો કે સૂર્યાસ્ત પછી કોઈ જળાશયમાં સ્નાન કરાય નહીં. સૂર્યાસ્ત પછી કોઈ પણ નદી, સરોવર, તળાવ એમાં સ્નાન કરાય નહીં. એમાં કહેવાય કે દૈત્યનો સ્નાન કરવાનો સમય એ છે. સૂર્યાસ્ત પછી કોઈ પણ તળાવ હોય, જળાશય હોય, કૂવો હોય કે સમુદ્ર હોય એમાં ક્યારેય સ્નાન કરાય નહીં, ભલે કોઈ પણ વ્રત હોય. એટલે એના કારણે થઈ અને સૂર્યાસ્ત પછીના સ્નાનમાં આ વરુણના બિંદુતો નંદ બાબાને ખેંચી અને ઊંડા ધરામાં ઉતરી ગયા. આ બાજુ કૃષ્ણ અને બલરામ રાહ જુએ છે, પણ નંદ બાબા જલ્દી આવ્યા નહીં. એમને ખબર પડી કે અરે બાબા તો અંદર ગયા છે. તરત જ ભગવાને અંદર કૂદકો માર્યો અને એમણે જોયું તો નંદ બાબાનો દેહ એ અંદર જલમાં પડ્યો છે અને એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. વરુણ દેવને બોલાવ્યા કે હે વરુણ, તમે કેમ આવું કર્યું? એટલે એમને કીધું પ્રભુ માફ કરજો, તમે જ બનાવેલું અનુશાસન છે કે સૂર્યાસ્ત પછી જે વ્યક્તિ જલાશયમાં સ્નાન કરશે એનું મૃત્યુ અવશ્ય નિશ્ચિત છે, કે એની ઉપર સંકટ આવશે. એટલે ભગવાને કીધું કે તને મારા જ પિતા મળ્યા,
એની સાથે જ આવું કરવાનું થયું. એટલે ગુરુદેવે કીધું, પ્રભુ મને માફ કરશો, પણ તમારા નિયમનું પાલન જો અમે નહીં કરીએ કોણ કરશે? અમે જેનું ઉલ્લંઘન કરશું પ્રભુ, તો સૃષ્ટિનું બેલેન્સ કેવી રીતે રહેશે? એટલે તો કે હવે શું કરવું? એટલે ભગવાન શ્રી કૃષ્ણ સીધા યમલોક પહોંચી ગયા. યમલોકમાં જઈ અને ધર્મરાજના દરબારમાં જઈ અને પોતાના પિતાશ્રીને પાછા લઈ આવ્યા. ભગવાન પોતે વરુણ લોકમાંથી યમલોકમાં ગયા. યમલોકમાં જઈને પોતાના પિતાશ્રીના દેહને, એની આત્માને લઈ દેહમાં કરે છે અને ફરીથી ભગવાન પોતે નંદ બાબાને બહાર લઈને આવે છે. નંદ બાબાએ કાનાને કીધું, કાના મારે યમુનાજીમાં ડૂબકી મારવાની અધૂરી રહી ગઈ છે. હજી નંદ બાબા શું કહે છે, મારે યમુનાજીમાં ડૂબકી મારવાની અધૂરી રહી ગઈ. એટલે કાનાએ કીધું, હવે હું અહીં કહું છું, તમારે મારવી હોય એટલી ડૂબકી મારી લો. એટલે કાનુ ત્યાં બહાર ઉભો છે. નંદ બાબા જેવી ડૂબકી મારવા જાય કે અંદર એમને સુવર્ણના સિંહાસન પર બેઠેલો કૃષ્ણ દેખાય. બહાર આવે તો બહાર લાલાએ એમનો હાથ પકડી અને ઉભો છે. બીજી વાર ડૂબકી મારી તો બીજી વાર પણ એને જોયું કે અંદર કૃષ્ણ એ સિંહાસન પર બેઠો છે. બહાર આવીને જોયું તો ફરીથી બહાર લાલો બેઠો છે. એટલે તરત જ નંદ બાબાને નિશ્ચિત થઈ ગયા કે હવે વાંધો નહીં, હવે મથુરામાં જાય તો આ ભગવાન પરમેશ્વર એ જ પોતે છે જે અમારું સંતાન બનીને આવ્યો છે. હવે મને લાલા પ્રત્યે કોઈ ડર છે નહીં. એટલે કૃષ્ણમાં ભગવાન ચતુર્ભુજ નારાયણના દર્શન ત્યાં થઈ ગયા. એટલે આટલું લઈ અને દર્શન કરીને વસુદેવજી નંદ બાબા એ પોતે મથુરામાં પ્રયાણ કરે છે. મથુરામાં આવતા મેં જોયું તો પેલા તો પોતાના ગોવાળ ભાઈઓના કપડા બધાય બદલે છે. એક ધોબીના ઘરે જાય છે. ધોબીને ઘરે જઈને કીધું કે તારી પાસે સારા કપડા હોય ને એ લાવ. એટલે ધોબીએ કીધું કે આ શું ભરવાડો ગોવાળો બધા અહીંયા મથુરામાં આવી ગયા છે, સારા કપડા ન ભાયલા હોય. એટલે ધોબી આવી રીતે ગોવાળોને ધમકાવા લાગ્યો. ગોવાળો એટલે કૃષ્ણને વાત કરી. કૃષ્ણએ આવી કીધું, તારી પાસે સારામાં સારા જે કપડાં હોય ને એ મારા બધા મિત્રોને મને આપી દે. ધોબી કે એમ આપવું નહીં. ભગવાને ધોબીને માર્યો અને કચ્છના દરબારના જ મંત્રીઓના કપડા હતા એ બધા એના ગોવાળ મિત્રોને પહેરાવી દીધા. આ બાજુ એક કુબજા એ ત્યાંથી નીકળે છે. એ કુબજા શેના માટે? કે કંસ રાજા માટે દરરોજ ચંદન ઘસી અને એનો લેપ લગાવવા માટે થઈ અને કંસના દરબારમાં લઈને જતી હતી. એટલે કુબજાને કીધું કે દેવી, અમે વસ્ત્ર તો ધારણ કર્યા પણ અમારા અંગે હજી ચંદનની અર્ચા અમારે કરવાનો વિચાર છે. એટલે આ ચંદન તો અમને આપી દે, આનો લેપ અમારે બધાઈને લગાવવો છે. કુબજાએ કીધું કે જા જા, આ ચંદન તારા માટે છે નહીં, આ તો અહીંના મથુરાના રાજા માટેનું ચંદન છે, એટલે તને મળે નહીં. બહુ જીદ કરી પછી ભગવાને એના અંગનો સ્પર્શ કર્યો. જેવો અંગનો સ્પર્શ કર્યો એટલે એક કુબજામાંથી એક સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગયો. તરત જ એ ભગવાનનો વૈભવ જાણી ગઈ અને એને ખબર પડી ગઈ કે હવે કંસનું મૃત્યુ નિશ્ચિત છે. અને તરત જ એને કીધું કે લ્યો પ્રભુ, આ ચંદન તો તમારા માટે છે. અને ચંદનનો વાટકો એને અર્પણ કરી દીધો. કનૈયાએ તરત જ પોતે ચંદન લગાવ્યું અને એમના બધા જે મિત્રો હતા એને પણ ચંદનની અર્ચા કરી. જેવો કનૈયો તૈયાર થયો એવા જ બધા મિત્રોને એમણે તૈયાર કર્યા છે. ધીમે ધીમે આગળ આવે છે. કંસને પણ ખબર પડી કે નંદ બાબા કૃષ્ણ અને બલરામને લઈ અને મથુરામાં પ્રવેશી ચૂક્યા છે. એટલે એને પરીક્ષા માટે થઈ અને પહેલા તો કુવલિયા પીડ હાથીને સામે કરે છે કે હાથીની સામે પહેલા યુદ્ધ કરશે, હાથી જ એને મારી નાખશે. એટલે કુવલિયા પીડ હાથી એટલો મદમસ્ત, એને એટલો બધું મદિરાનું પાન કરાવ્યું, એટલું બધું ભોજન કરાવી દીધું કે હાથીને ખબર જ ન પડે કે સામે કોણ છે. આટલું મદમસ્ત કરી અને એને કૃષ્ણ અને બલરામ ઉપર છોડી દીધા. આ કુવલિયા પીડ હાથીની છોડી દેવાથી આ બાજુ હાથીની સાથે કૃષ્ણ અને બલરામનું ભયંકર યુદ્ધ થયું. એ એક હાથી એવો હતો, એની અંદર 1 લાખ હાથીનું દળ હતું. એવો આ કુવલિયા પીડ હાથી અને દૈત્ય વંશમાંથી એ પણ હતો. ભગવાને એક જ મુષ્ટિકાના પ્રહારથી એ કુવલિયા પીડનો વધ કરી નાખ્યો. આ બાજુ એનાથી આગળ એ ધનુષ યજ્ઞ થવા જાય છે. એ ધનુષ્ય બીજું કોઈ નહીં પણ ભગવાન શિવનું ધનુષ્ય એની પાસે પડ્યું અને એને દર્શન માટે થઈ અને કંસે મૂક્યું. એક વખત રામજી તોડે છે, બીજી વખત અહીંયા કૃષ્ણ એ ધનુષ્ય તોડે છે. આ બાજુ ધનુષ્ય યજ્ઞ જ્યાં થતો હતો ત્યાં આવ્યો, જ્યાં ધનુષ્ય પડ્યું હતું ત્યાંથી આ ધનુષ્ય ભગવાને તોડી નાખ્યું. તરત સૈનિકો કૃષ્ણને બંદી બનાવવા
બચાવવા જાય છે પણ સૈનિકોને બધાને માર્યા અને કીધું કે જાઓ તમારા મહારાજને તમે બોલાવો કે મારી સાથે યુદ્ધ કરવા માટે થઈને આવે. એમણે એવું જાહેરાત કરી હતી કે આ જે ધનુષ્ય તોડી નાખશે ને મૃત્યુદંડ આપી. આ ધનુષ્યનો ભંગ મેં કર્યો છે, બોલાવો એને કે મારી સાથે એ યુદ્ધ કરે. કંસને સમાચાર કર્યા અને સરસ એક પીઠનું આયોજન થયું જેની અંદર કુસ્તીનું આયોજન થયું. એ કુસ્તીમાં કંસના જે ગણ હતા મુષ્ટિક અને ચાણૂર એ બેની નિમણૂક કરવામાં આવી. જેટલું ભીમમાં બળ હતું એટલું જ બળ 10,000 હાથીનું બળ મુષ્ટિક અને ચાણૂરમાં હતું. અને મુષ્ટિકને અને ચાણૂરને કીધું કે જેવો એક કુસ્તીના મેદાનમાં આવે એટલે તમારે બે આ બંને કૃષ્ણ અને બલરામ, રામ અને શ્યામ આ બંનેનો વધ તમારે કરી નાખવાનો છે. આ બાજુ ભગવાન આ મુષ્ટિક અને ચાણૂરની સાથે યુદ્ધ કરવા માટે આવે છે. મુષ્ટિક અને ચાણૂર સાથે ભયંકર યુદ્ધ થયું. બલરામજીએ ચાણૂરનો વધ કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ મુષ્ટિકને મારી નાખ્યો. ત્યારબાદ કંસ પહોંચે એ કુસ્તીના મેદાનમાં. એ ત્યાં ઉપર ઝરૂખાના સિંહાસન પર બેઠો હતો. ભગવાને ડાંગ લઈ અને સીધો કૂદકો માર્યો એના ઝરૂખા પાસે કે કંસ હવે તારો કાળ અહીંયા નથી છે. આજે તું મૃત્યુને ઘાટ ઉપર ઉતારી દઈ. તે બ્રાહ્મણો ઉપર, નાના બાળકો ઉપર બહુ બધું દમન કર્યું છે. આ સૃષ્ટિને અને દેવોને બહુ જ નુકસાન કર્યું છે. આજે હું તને જીવતો રહેવા દઈશ. ભગવાન એની સાથે બહુ ભયંકર યુદ્ધ કરે છે. આ બાજુ દેવો પણ કહેવા લાગ્યા પ્રભુ હવે આને બહુ જીવતો રહેવા દેશો નહીં. આને સૃષ્ટિનું બહુ અપમાન કર્યું છે. ભગવાને એના હૃદય ઉપર એક જ મુષ્ટિકનો પ્રહાર કર્યો અને કંસનું પ્રાણ પંખેરો અંદરથી ઉડી ગયું. અને બધાએ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. આ બાજુ ભગવાન કૃષ્ણએ કંસનો વધ કર્યો અને કંસનો વધ કરી અને પછી એમના માતા પિતા દેવકી અને વસુદેવજીને જેલમાંથી છોડાવે છે. જેલમાંથી છોડાવી એમના નાનાજી ઉગ્રસેન જે હતા એમને પણ છોડાવ્યા અને એમને ત્યાંની ગાદી ઉપર બેસાડી દીધા. ઉગ્રસેનજી તો કૃષ્ણને કહે છે કૃષ્ણ તે કંસને માર્યો છે એટલે આ સિંહાસન તારું છે. એટલે કૃષ્ણએ કીધું કે ના દાદા, આ સિંહાસન પર તો તમારો જ અધિકાર છે. મારે આ સિંહાસન જોઈતું નથી. મેં તો મારી માતા અને પિતાને આટલા વર્ષો સુધી જે કષ્ટ આપ્યું અને અત્યાર સુધી બ્રાહ્મણોનો જે આ દુશ્મન હતો એનો મેં વધ કર્યો છે. એનો વધ કરવા માટે થઈને હું અહીંયા આવ્યો છું. મારે મથુરાનું રાજ્ય જોઈતું નથી. એની ઉપર તો દાદા તમારો જ અધિકાર છે. હું ત્યારે ઉગ્રસેનજીએ કીધું કે કાના, હવે હું તને વિનંતી કરું છું કે આ મથુરાની આ કંસથી તે રક્ષા કરી છે, હવે તું અહીંયા જ રોકાઈ જા. વસુદેવ અને દેવકીજીએ પણ કીધું કે કાના હવે તું અહીં રોકાઈ જા. નંદ બાબાને વાત કરી કે હવે કનૈયાને આટલા વર્ષ 11 વર્ષ સુધી કાનો વસુદેવ અને દેવકીજીથી અલગ રહ્યો છે. 11 વર્ષ ને 45 દિવસ સુધી એ ત્યાં માતાજીની સાથે રહ્યો. પણ એ પૂર્ણ થતા અહીંયા હવે રહેવાનો સમય આવ્યો. વસુદેવ અને દેવકીજીની સાથે એ નિવાસ કરવા લાગ્યો. આ બાજુ નંદ બાબાને કીધું કે હવે તમે ઘર જાઓ, કાનાને હવે અહીંયા તમારી પાસે રાખવાનો છે. નંદ બાબાથી એનો વિરહ સહન થતો નથી. પણ છતાંય એમને ખબર હતી કે આ પુત્ર તો એમનો છે. એમને બધા સમાચાર મળ્યા કે રાત્રે આવો બનાવ બન્યો હતો ને 8મના દિવસે એ વસુદેવ પોતે ત્યાં મૂકીને ગયા હતા. એટલે પછી પોતાનો પુત્ર હતો નહીં એટલે બહુ વધારે કાંઈ વિનંતી કરી શક્યા. કૃષ્ણ અને બલરામ બંને મથુરામાં ત્યાં રહેવા લાગ્યા. મથુરાનું રાજ્ય સુંદર રીતે વસાવવામાં આવ્યું. તેની પુષ્પની વાટિકાની બધી જ શોભા અંદરથી વધવા લાગી. આ બાજુ હવે વસુદેવ અને દેવકીજી કહે છે કે 12 વર્ષનો લાલો થશે, હવે એને અભ્યાસ માટે ગુરુકુળમાં આપણે મોકલવાનો છે. ત્યારે ભગવાન કૃષ્ણ અને વસુદેવને ઉજ્જૈનમાં શાંતિપની ઋષિના આશ્રમે એમને અભ્યાસ માટે થઈ અને મોકલે છે. વસુદેવ અને દેવકીજીએ કૃષ્ણને શાંતિપની ઋષિના આશ્રમે મોકલ્યા. શાંતિપની ઋષિની પાસે ભગવાન 64 કલાઓમાં અને બધી જ વિદ્યાઓમાં પારંગત બન્યા. ભગવાન પોતે બધી જ વિદ્યાઓમાં પારંગત બન્યા. વિદ્યા અભ્યાસનો સમય પૂર્ણ થયો એટલે ગુરુદેવને દક્ષિણા દેવાનો સમય આવ્યો. કીધું કે ગુરુદેવ માગો હું તમને શું દક્ષિણા આપું? એટલે શાંતિપની ઋષિએ કીધું કે કાના, તું તો ભગવાન છો,
હું તો મને ખબર છે કે તું નારાયણનો અંશ છો. તારા દર્શન અને તને ભણાવવાનું જો ભાગ્ય પ્રાપ્ત થયું એનાથી વધારે મારે કાંઈ જોઈતું નથી. બસ અંતકાળે જ્યારે હું તને યાદ કરું ને ત્યારે તું મને દર્શન દેવા આવજે. આટલી જ પ્રાર્થના હું તને કરું છું. ભગવાને ગુરુજીને પ્રણામ કર્યા, પણ ગુરુ માતા શાંતિપતિના પત્ની એણે કીધું કે ના, મારે જોઈ છે લાલા, ભલે ઋષિને કાંઈ ના જોઈ પણ મારે જોઈ છે. મારી વાત સાંભળી એટલે કાનાએ કીધું કે હા માતા, માંગો, તમે જે કહેશો એ પણ હું તમને આપી દઉં. તમારો પણ ઋણી છું. આટલા દિવસો ગુરુકુળમાં રહ્યો તો માતા તમે મને પુત્રની જેમ ભોજન કરાવતા હતા. પુત્રવત મારું પાલન આદન તમે કર્યું છે, એટલે તમે માગો એ હું તમને આપી. એટલે માતાએ કીધું કે કાના, અમારો પુત્ર એ સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે સ્નાન કરવા ગયો હતો બધા મિત્રો સાથે. એમાં એનું દરિયામાં એક દાનવ હરણ કરીને લઈ ગયો છે. એ પુત્ર મારે પાછો જોઈએ છે. કેટલાય દિવસ એની ભાળ પડતી નથી. એટલે ભગવાન પોતે સૌરાષ્ટ્રના દરિયા